ટામેટાની તાસીર જે પાકા હોય તો એ સાધારણ ઠંડી હોય છે, પણ જે કડક ટામેટાં છે, જે ખાટા ટામેટાં છે, એની તાસીર ગરમ હોય છે. માટે ટામેટાં આમ ઘણા સારા છે. ટામેટાં ઉત્તમ વાયુનાશક છે, જે રોકાઈ ગયેલા અટકી ગયેલા વાયુનું અનુલોમન કરે છે, હૃદયને તૃપ્ત કરનાર છે, લઘુ છે, મતલબમાં તાસીરમાં એ ગરમ છે અને સ્નિગ્ધ છે. લોહી અને પિત્ત વધારે છે, લોહી વધારે છે અને પિત્ત પણ વધારે છે. માટે વાત અને કફ પ્રકૃતિવાળા માટે ટામેટાં ખૂબ ફાયદાકારક છે. ટામેટાં વૈજ્ઞાનિક મત પ્રમાણે એની અંદર લોહ તત્વ અને બીજા ક્ષારો એની અંદર ઘણા પ્રમાણમાં હોય છે. સફરજન, સંતરા, મોસંબી, દ્રાક્ષ વગેરે ફળો કરતાં પણ એમાં લોહી પેદા કરવાની શક્તિ અનેક ગણી છે. ટામેટામાં ઓક્સેલિક એસિડ, કંઈક અંશે સાઇટ્રિક એસિડ સારા પ્રમાણમાં છે. એમાં લવણ, પોટાશ, લોહ, ચૂનો, મેંગેનીઝ પૂરતા પ્રમાણમાં છે. ટામેટાં ખનિજ ક્ષારો, લોહ, ફોસ્ફેટ, મેલિક એસિડ, તાજગી આપે અને લોહી સુધારે એવા ખાટા પદાર્થો પણ છે. માટે ટામેટાં સારા છે. જે પાકા ટામેટાં છે એ એટલા જ બધા નુકસાન કરતા નથી. માટે જેને ખાવા જ હોય તો પાકી ગયેલા ટામેટાંની ચટણી બનાવવાથી ઘણો સારો. પાકા ટામેટામાં ફુદીનો, આદુ, સિંધવ વગેરે મેળવીને બનાવેલી ચટણી ભોજન સાથે ખાવાથી મોઢાનો સ્વાદ સુધરે છે, ભોજનની રુચિ પેદા થાય છે. પાકા ટામેટાનો રસ કાઢી એમાં આદુ અને લીંબુનો રસ મેળવીને પીવાથી અત્યંત ફાયદો થાય છે. ટામેટાં ગુણકારી હોવા છતાં પણ પથરી, સોજા, સંધિવા, આંબવાતને અમ્લપિત્તના એસિડિટીવાળા રોગીઓને માફક આવતા નથી. માત્ર ટામેટાનું સેવન એ લોકોએ ન કરવું. જેને શીતપિત્ત એટલે કે શીતળા, શીરવા થતા હોય, એલર્જી થતી હોય, એ લોકોએ પણ ટામેટાં બહુ ઓછા ખાવા અથવા ન ખાવા. જેમના શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે પડતું હોય એ લોકોએ પણ, હોજરીમાં ચાંદા, આંતરડામાં ચાંદા પડતા હોય એ લોકોએ પણ આ ટામેટાનું સેવન ન કરવું જોઈએ. જે લોકો ટામેટાં વધારે પડતા ટામેટાનો ઉપયોગ બહાર, જે લારીઓના નાસ્તા છે એની અંદર સાઇટ્રિક એસિડ ટામેટાનો કલર બતાવવા માટે એની અંદર કલર ઉમેરાતા હોય છે અને સાઇટ્રિક એસિડ હોતા હોય છે. માટે બહારના જે ખાનપાન છે એ પણ આ ગરમીના રોગીઓ, એસિડિટીના રોગીઓ ઘણું સાચવવું જોઈએ. માટે ટામેટાં સારા જ છે, પણ એને પાકા ખાવા જોઈએ.